ભાઈ આજે બહુ સિરિયસ દિવસ છે. કાકા થઈ ગયા છે બીમાર, ફૂલ ઠંડી બંડી લાગી ગઈ છે, પણ ક્વોલિટી બહુ સારી છે ભાઈ, બહુ જ સારી ક્વોલિટી. આમ જો તો ભાઈ આપણે આવી ગયા છીએ કટલેરી માર્કેટમાં. અહીંયા જો આ બધા બકલ્સના સેમ્પલ છે, રિંગ છે. ભાઈ જો આ મસાલો જોઈને તમને શું લાગે અમે શું બનાવતા હશું? વિડીયો કોલમાં છે આ એકથી એક લક્ઝરી કાર આવે, એકથી એક લક્ઝરી. જો BMW બરાબર, ઓલી કંપની નામ અહીં નથી આવડતું. ગાઈઝ ગુડ મોર્નિંગ, આપણા ચાઇના વાળા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે દિવસ ચોથો. આજે અમે શું જોશું માર્કેટમાં તમને પણ બતાવીશ, બરાબર. ભાઈ આજે બહુ સિરિયસ દિવસ છે. કાકા થઈ ગયા છે બીમાર, ફૂલ ઠંડી બંડી લાગી ગઈ છે, તાવ આવી ગયો છે ને બધું, બરાબર. અને આ બામનો સહારો લેવો પડે એમ છે મારે, કેમ કે થોડું ગળું બેસી ગયું એવું લાગે છે, ક્યારેક ક્યારેક છીક આવે છે. બામ લગાવી દઈએ અને ત્યાર પછી પાછા હાલવા મળી. ઊભું રહેવાનું ઓપ્શન નથી, આરામ કરવાનો ઓપ્શન નથી, કારણ કે આપણા પાસે દિવસો બહુ ઓછા છે, બરાબર. અને જો આ બહારનો વ્યૂ છે અત્યારનો, સવારનો મસ્ત મજાનો વ્યૂ છે, એન્જોય કરી લ્યો. અમે લોકો કરીએ એક નંબર કામ. ચાલો જોઈએ માર્કેટમાં આજે શું મળે છે. तो देखिए गाइस, अंकल ने हमारी दवाई ले ली है. यहाँ पे दवाई मिलती है कुछ इस तरह से. विटामिन एनर्जी के लिए है गोली. उसके बाद जो है આ બધી છે ને આપણે ત્યાં પેલી શું કહેવાય સાદી દવા આવે ને એવી દવા આવે, પાવરફુલ ન આવે, કેમ કે આ લોકોને કાંઈ થતું જ નથી. એકદમ હેલ્ધી હોય આ, બરાબર. અહીંયા જો આ છે ને ફિશ ઓઇલ છે, આ સૌથી ગુણકારી વસ્તુ હોય, આ બહુ ફાયદાકારક હોય ફિશ ઓઇલ, બરાબર. આનાથી આને સ્કિન ઉપર લગાડીએ તો સ્કિન પણ સારી થાય. પછી આપણે આમ ખાઈએ તો છે ને પેલું શું કહેવાય બીટવીલ ને એવું ન ઘટે શરીરમાં, તમને દુખાવો ન થાય કોઈ દિવસ, બરાબર. આ બધી ફિશમાંથી બનેલી દવા લાગે છે મને, એમાં કંઈ ખબર નથી પડતી, પણ ફાંકા મારે જાય છે. તમે જોતા જાઓ, તમે સાંભળતા જાઓ. હે ને? હા ભાઈ જો આજે કન્ટેનર લોડ કરવા જવાનું છે, આખું કન્ટેનર ભરીને કોકનો સામાન મોકલવાનું છે, હે ને? યસ. ભરી બતાવશો? આ બોક્સ મને ચારનું ધ્યાનમાં આવે છે. જો આ છે ને, આ આપણે ત્યાં બધાને ગોઠણ ને કમર બહુ દુખે કે નહીં, એના માટે આ દવા બહુ સારી છે. જો એવું લાગે ને તો એક ડબ્બો લેતો આવવો છે. જો ફાયદાકારક હોય ને તો પછી અહીંથી મંગાવીને આપણા ગઢિયાઓને બધાને બિચારાને પગ ન દુખે એવું કંઈક કરવું છે. લાવવા દે તો પહેલાંથી જોવું પડે. આપણી ત્યાં બેન નથી ને દવા, એ બેન હોય તો ન લાવવા દે. ઓકે, હવે આટો મારી લીધો બધી જ જગ્યાએ. ઓકે, આ છે મેડિકલ અહીંયાનું. અને ઓલા બેન સમજતા નથી, ડૉક્ટર સુરત એક છે ને એની યારે વાત કરાવીને એની યારે બધું પૂછીને દવાઓ લઈએ છીએ. ઓકે, આ લોકો આવ્યા છે ને ડૉક્ટરની કાંઈ વેલ્યુ જ નહીં, કેમ કે આ કોઈ માંદું જ નથી પડતું છે ને. આ લોકો નવરાત બેઠા હોય. મેં જેટલા દવાખાના જેટલી મેડિકલ જોઈને બધા. અહીંયાની જે મને સૌથી વધારે ગમતી વસ્તુ હોય ને તો એ છે આ ઝાડવા, વૃક્ષો બતાવો. આમ જો એક રોડ એવો નથી કે જ્યાં લાઈન પર વૃક્ષો નથી, એવું નહીં કે એક બે, બંને સાઈડ જો આ સાઈડ છે, બતાવી તો ભાઈ જો એક નંબર વૃક્ષો. અને એવું નહીં કે નાના નાના છોડ, બધા મોટા છોડ. આનો મતલબ એવું છે કે આ લોકો વૃક્ષોને બહુ પ્રેમ કરે છે, અને સ્પેશિયલી ગમે ત્યાં જે ગ્રીનરીને બહુ વધારે પડતું મહત્ત્વ આપેલું છે આમની સરકારે. આપણી ત્યાં જો આવું થાય તો વાતાવરણ બહુ સારું બને. બીજા નંબરમાં પોલ્યુશન ફ્રી એર, આપણે સારી હવા લઈ શકીએ, સારું ઓક્સિજન લઈ શકીએ. એના માટે આ લોકો ઈવીને બહુ મોટું સ્થાન આપે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ બધી જ જગ્યામાં ઇલેક્ટ્રિકને પહેલાં નાખે, બરાબર. પેટ્રોલ ડીઝલ પણ ઓછું જોઈએ, જેનાથી પોલ્યુશન પણ ઓછું થાય, માણસો હેલ્ધી રહે. અને ત્રીજી વસ્તુ અહીંયા મને જે ગમતી હોય ને, તો આ અહીંયા કોઈને નથી, કોઈ પણને આ ફાઇન્ડ ન હોય, બરાબર. એકદમ ફિટ એન્ડ હેલ્ધી. કેમ કે લોકો ખાય શું ખબર, ઘાસ પૂસ કહીએ આપણી ભાષામાં, બધું લીલું શાકભાજી કાસું ખાય, ભાત અને ફિશ ને એવું બધું હોય, બરાબર. બધું વિટામિન ને પ્રોટીન આપે ને શરીરને, જરૂરી સિવાય વસ્તુ સિવાય કાંઈ નહીં. એવું નહીં કે પેટ ભરવા હાટું ખાય, પણ એના શરીરને જે જરૂર છે ને એ જ ખાય, એની સિવાયનું કાંઈ ન ખાય, બરાબર. આપણે અહીંયા સૂર્યમુખીના બી કોઈ દી ખાય, આ લોકો સૂર્યમુખીના બી ખાતા હોય, ઘણા બધા ફ્રૂટ્સ ખાતા હોય. અને આ બધું બતાવો, આમ તો આખો બતાવી દો. હવે પછી આપણે આખી માર્કેટ વિઝિટ કરવાના છે આજ આખો દિવસ. તો તમને આજ આખો દિવસ અમે ટૂર કરાવશું આ વ્લોગમાં, તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી આપણે અહીંયા રહેવાના છીએ 14 દિવસ, બરાબર. ટોટલ અમારી 20 દિવસની ટૂર છે.
2-3 દિવસ વયા ગયા છે એટલે 15-20 વ્લોગ તમને જોવા મળશે. આખું સાઈના ઘરે બેઠા બેઠા બતાવીશ. તો જલ્દી સબસ્ક્રાઇબ બટન દબાવો, વિડીયો શેર કરો તમારા જે બિઝનેસમેન દોસ્તો હોય એમને. બરાબર. You have stock? Most of them have stock. No stock? Most of have stock. More stock have? This is photo stock. No. This is for vlogging. This okay? That's okay. ઓકે. ઓલી બાજુ ફોટા પાડવા ના પાડી એટલે આ બાજુ તમને બતાવું, જોતા જાઓ. આ ટાઈપનું કલેક્શન છે બધું. ઓકે. ફિનિશિંગ આનું જે આવે ને બહુ જ મસ્ત આવે ભાઈ, એક નંબર ફિનિશિંગ આવે. ચેક કરો. બરાબર. આ સારી છે ડિઝાઇન. હાઉ મેની ક્વોન્ટિટી ઓન વન? How many quantity? Yeah, This is 5,000, 10,000. 10 dozen. Yeah. If you have stock, 5,000, mix one carton. Yeah, ઓકે. મિનિમમ 5 ડઝન લેવાના કહે છે પર કલર, 5 થી 10 ડઝન. બરાબર. ચાલો, તો આવું લોચા લાપસી વાળું કામ છે. આ છે આખું કિડ્સનું કલેક્શન. જુઓ, આ ધીસ ઓલ કિડ્સ કલેક્શન. તો આમાંથી તમને આ ટાઈપનું કલેક્શન ત્યાં ગમે કે નહીં. ઢીંગલી, જે ઢીંગલીઓ જોતી હોય કહેજો યાર કોમેન્ટ કરીને ખાસ. ઓકે. આ બધી કિડ્સ એસેસરીઝ છે. કિડ્સ એસેસરીઝમાં આખી સ્ટોક ડીલ કરે છે. એન્ડ એના પછી આપણે આ બાજુ જઈએ તો આ બધા પાર્ટીવેર બકલ છે. બહુ મસ્ત છે. જો આ એકદમ ફાઇન છે. ઝીણું અમથું આવું રિમ્પલને ગમે છે એટલે તમને લોકોને એવું ગમે કે નહીં કહેજો. ઝીણું હોય નહીં. બરાબર. આવી જો આ બધા આર્ટ બહુ સારા છે અને બધું મેટલ છે, સ્ટીલ બોડીમાં છે એટલે થોડું મોંઘું હશે પણ ટકશે સારું. અને લુક વાઇઝ એની જે ક્રોમ હશે ને, ક્રોમ આવે ગેરંટેડ, કાંઈ થાય નહીં એને. બરાબર. આ લોકો આપે નહીં ગેરંટી પણ આપણને એટલું કહી દે કે વર્ષ સુધી કાંઈ નહીં થાય. આ બધી સાડી પીનો છે. જો આ બધી સાડી પીનો છે ટોટલ. ઓકે. તો આ બધું આપણે અહીંયા આજે જોવાનું છે. આખું માર્કેટ છે, આમ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી એવી ઘણી બધી લાઈન છે. મી હાવ You have stock? No stock. Only order? Order only? How many quantity buy one design? Blue bag. 600. 300 pieces. હા ભાઈ, એક બકલમાં 300 પીસ લેવાના. 300 પીસ. Oh, no, sorry. ઓકે, બાય. જોયું? આ શીખવાનું છે આમના પાસે. તમે લો કે ન લો, તમને એટલો મીઠો જવાબ આપે ને, વાત જ પૂછો. મને ટોટલ સ્ટોરમાં તમને મેજોરિટી ગર્લ્સ જોવા મળશે. બરાબર. તમે જુઓ, બોયઝ તો લગભગ ક્યાંય ના હોય, ઓનલી ગર્લ્સ બિઝનેસ કરે ટોટલ. એટલે નારી શક્તિ હોય ને ત્યાં બિઝનેસ સ્ટ્રોંગ હોય, આ વાતનું પ્રૂફ છે. એટલે જ અમે અમારા સ્ટાફમાં બહુ વધારે પડતી છોકરીઓ રાખીએ છીએ કે છોકરીઓને ખબર હોય કે ભાઈ કઈ રીતે બચત કરવી નહીં. તો ભાઈ આ જમવાનું અમારે માર્કેટમાં હોય એટલે નક્કી ન હોય. બરાબર. જો આ જ્યુસ પીએ છે. અને પાછળ જો માર્કેટ, જ્યાં સુધી નજર જાય ને તમારે તાકાત હોય ને હાલવાની, એવડું મોટું માર્કેટ છે. પણ બહુ મોટા હોલસેલર એના કામનું છે એટલે ખાસ યાદ રાખજો. બાકી અમે ફરીએ છીએ તમારા માટે, ટ્રાય કરીએ છીએ મેક્સિમમ કે અમે તમને બધાથી યુનિક સારી વસ્તુ આપી શકીએ. અને એક બ્રાન્ડ જે અમે ડેવલપ કરીએ છીએ શકુન લક્સ, તો એ બ્રાન્ડ પ્રમાણે એની વેલ્યુ જળવાઈ રહી. બરાબર. તો એવું કલેક્શન જ લઈને આવશું, આઈ પ્રોમિસ યુ. તો સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો. જેમ તમારી લાઇક અને જેમ વ્યૂ વધશે ને એમ મારી એનર્જી વધશે. બાકી અહીંયા ખાધા પીધા વગર રોજનું 25 થી 30 કિલોમીટર જેટલું હાલવાનું હોય છે. બરાબર. પગ સાંજે ઘરે જાય ને તો આમ ગોઠલા ચડી જાય છે. બરાબર. ગુજરાતી ભાષામાં આપણે સમજો. અને એટલે સપોર્ટ કરજો. બરાબર. ને આખું સાઈના તમને અહીંયા બેઠા બેઠા બતાવીએ છીએ. તો પ્લીઝ સબસ્क्राइब नाउ और यूट्यूब चैनल, इंस्टाग्राम एंड फेसबुक. तो दोस्तों देखिए, आपके लिए हम लेके आने वाले हैं ऐसा शानदार और प्रीमियम कलेक्शन. लुक एट दिस फिनिशिंग, इट्स टू मच हाई क्वॉलिटी, इट्स टू मच हाई. રિયલ જ્વેલરી જે તમારી હશે ને ગોલ્ડની, એમાં પણ એટલું મસ્ત ફિનિશિંગ નહીં આવે. આ બધી સાડી પીનો છે. બરાબર. આનો લુક જોવો તમે ખાલી.
એક ગ્રેડ ક્વોલિટી છે બધી જ, બરાબર. પૈસા થશે પણ જેને સારું અને યુનિક પહેરવું છે ને એવા ક્લાયન્ટ માટે જ આ બ્રાન્ડ બનાવીએ છીએ આપણે શગુન લક્ષ, કે ઓનલી પ્રીમિયમ કલેક્શન મળશે, ઓનલી એન્ડ ઓનલી પ્રીમિયમ. ઓકે, ખાસ કરીને અમારા NRI ક્લાયન્ટ છે, ત્યાર પછી આપણા રાજકોટવાળા, નવસારી, બારડોલી, વડોદરા, જે એટલા દૂર દૂરથી જે કસ્ટમર આવે છે એમના માટેનું સ્પેશિયલી કલેક્શન છે આ બધું. જુઓ તમે, બરાબર. તો કેવું છે આમાંથી કોમેન્ટ કરજો. ઓકે, આઈ એમ ફ્રોમ ઇન્દુ. યા તો જો ભાઈ, આપણે જે ઇન્ડિયામાં ધૂમ મચાવતી વસ્તુ છે ને એ છે અહીંયા, પણ આપણે ત્યાં જે પ્રાઇસ આવે ને એ પ્રાઇસ કરતાં તો વધારે પ્રાઇસ છે આ બેનની. પણ ક્વોલિટી બહુ સારી છે ભાઈ, બહુ જ સારી ક્વોલિટી. આમ જો, કાંઈ ન ઘટે ને એટલી મસ્ત ક્વોલિટી છે, એકદમ જોરદાર. તો આવી વસ્તુઓ જોતી હોય તો આપણે એની પાસેથી મંગાવી લઈશું, કેમ કે એનો કોન્ટેક આપણે લઈ લીધેલો છે. ઓકે, આવતી સિઝનમાં ચેક કરશું, આવું હાલતું હશે બધું તો મંગાવશું. છોકરાઓ ગમે છે? કોમેન્ટ કરજો કોને કોને આવું ગમે છે. ઓકે, જેને જેને ગમતું હોય કહેજો, તો એના માટે લેતા આવશું આપણે. આવું બહુ જ ફાઇન લાગે છે, એક જ નંબર, જોરદાર. અને આ બહુ છે, અહીંયા બી છે, બહુ બધું છે, બરાબર. પપ્પુ ગુડ. This one is also good. Yes. Hello. Let's bye. જો તમારે અહીંયાની ગાડીઓનું કલેક્શન જોવું હોય તો જોતા જાઓ. આ સિગ્નલ ઉપર અમે ઊભા છીએ એટલે થોડી વાર હું રાખું વિડીયો શરૂ, 1-8 મિનિટ ચેક કરતા જાઓ. એકથી એક લક્ઝરી કાર આવે, એકથી એક લક્ઝરી. જો BMW, બરાબર. ઓલી કંપનીનું નામ એ નથી આવડતું, ઓલી બાજુ ઓડી જાય છે, એના પછી આ કંઈક અલગ પ્રકારની છે. આ બે એક કંપનીની ગાડી છે, જો આ ગઈ નહીં. ઓકે, ગાડીઓ જોવો તમે, એકથી એક અલગ. મર્સિડીઝ એલ લખેલી કઈ આવે? એલ. હા. ચાલો ભાઈ, તો સાઈનામાં ફરવું, જેને જેને એમ લાગતું હોય ને બહુ જલસા છે એ આ જોજો. ખાસ પેટ પૂજા માટે છે ને, કોઈ રહોડામાં ન આવ્યો હોય ને એને તેના હાથે રાંધવું પડે છે, બરાબર. આપણે બનાવીએ છીએ, શું બનાવીએ છીએ સામાન જોઈને કહો તો તમને ખબર છે શું બનાવું છું. આ જોવો, બરાબર. ન ખબર હોય તો વ્લોગ એન્ડ સુધી જોઈ લેજો, તમને મજા આવશે. જે બનાવશું ને એ ભૂકા કાઢ નાખીને એવું બનાવવાનું છે, એક નંબર, બરાબર. આ સામાન જોઈ લો આયા એટલે તમને અંદાજ આવી જશે કે અત્યારે અમે કયા વેમાં જઈ રહ્યા છીએ ને, બરાબર. મને એમ શાકથી નથી આપણે ધરાઈ રહ્યું પેલા, હે વધી ગયું શાક, એટલું શાક જોઈ. ઓકે, ગુડ. તો બરાબર છે, તને એવું લાગતું હોય જોઈ તો ઓકે. હવે પલાવર કાપી લઈ. રેડી? મજા આવો રસોઈ કરવાની, મને બહુ મજા આવે, ખબર નહીં કેમ મજા આવે છે. ગુડ ફીલ થાય, ગુડ, કે આપણે અત્યાર સુધી તૈયાર જ ખાતા, આપણે બનાવતા આવડે હોય એમ થાય, મનમાં પ્રાઉડ ફીલ થાય. ચાલો તો વ્લોગ કન્ટિન્યુ કરજો. પેલા સુધારી લઈએ, ત્યાર પછી સુલા ઉપર હું મૂક્યું છે પછી તમને બતાવું છું, અને આવડે છે કે નહીં એ જોવાનું. આ પહેલી વાર મારા લાઈફમાં બનાવું છું, બરાબર. એટલે ચેક કરશું આપણે કેવું બન્યું છે, ઓનેસ્ટ રિવ્યુ આપીશું. એટલે જેને પહેલી વાર ટ્રાય મારી મારી કે એવી રીતનો કંઈક રિવ્યુ. અને આપણને જો આવડતું નથી લાવવું થાય એટલું વધ્યું સામાન, બરાબર. એટલું વેજીટેબલ વધ્યું, કાલ શાક બનશે, બરાબર. વેસ્ટ નહીં થાય. અને આ બાજુ છે ને જો આ એક નંબર વસ્તુ બફાવા માટે મૂકી દીધી છે. શું હશે તમે લોકો કોમેન્ટ કરો, અને ખાવા બેસું ત્યારે હું તમને બતાવીશ કે શું હતું ને આમાં છે ને. અમને રિમ્પલે શીખવાડ્યું છે કે ભાઈ કેમ શું કરવાનું હતું. પેલા તેલ નાખ્યું, ઘી નાખ્યું, વઘાર માર્યો, કાંદા ટમેટા મરચીનો, આદુનો, ત્યાર પછી બધું વેજીટેબલ મિક્સ કર્યું, ત્યાર પછી અમારું જે આઈટમ હતી એ નાખી દીધી છે. હવે બધું બફાઈ જાય એટલે ખાઈ જાવ. ઓકે છે ને, દહીં છે, દહીંમાંથી આપણે છાશ બનાવવાની છે. સફેદ મીઠું નાખી દઈ, વાવેથી ગળવાની ઉપાડી નહીં. અને દેશી રીતથી બે મારે હતા ને ક્યારેક લાઈટ ન હોય ને ત્યાં આમ છાશ બનાવતા વાળવાળાથી અથવા તો આ વેવણીથી. ઓકે, મજા બહુ આવે છે મને તો, મને આ બધી વસ્તુ શીખવાનો શોખ છે. એટલે
એટલે ક્યારેક એકલા હોય તો અટવાવું ન પડે. તો આવડતું હોય ને એટલે બધાને જેને ભવિષ્યમાં બહાર જવાનું હોય ને રસોઈ તો બનાવતા આવડવી જ જોઈએ ભાઈ મારા હિસાબે. બરાબર, ફાઇનલ વાત છે. એક ખરખી વાક્ય આપણે એટલે છે ને ફટાફટ સાસ બની જાય. ચાલો પછી ખાવા બેસીએ ત્યારે તમને બતાવીએ. બાકી આજે અમારો દિવસ ચોથો પૂરો થઈ ગયો છે ચાઇનામાં. ઓકે ડન. ઓ ભાઈ જુગાડ જોવો તમે, સિટી છે ને થાતી નથી. આ સમસેથી આમ દબી રાખતા હતા, હવા ભરાઈ ગઈ. હવે એવું લાગે છે બફાઈ ગયું છે. શાકેથી સિટી ઓછી કરી છે. બરાબર, રસોઈ બનાવવાનું શું ફરવેલું નથી એટલે પાછું રિસ્ટ્રિક્શન ન આપતા યુટ્યુબ વાળાને કે હા કિચન છે અમારું, નોટ એની એલ્સ, બીજું કાંઈ છે નહીં એટલે ખોટું સમજવું નહીં. ઓકે ગુડ ગુડ ગુડ, ખોલી નાખો. હાલો હે હનુમાનજી મહારાજ, હે કષ્ટભંજન દેવ જય, સાળંગપુર દાદાની જય હો. પહેલી વાર બનાવેલી ખીચડી મારી. ઓ પાણી હેવ પાણી, ये है पानी, नॉट गुड गुड. કેમ થા ખીચડી તમે તો દેખાતી નથી, બધું શાક જ દેખાય છે. હે બફાઈ ગઈ છે ને પાણી બળવા છે, ખાલી ખુલ્લું મૂકીને દિવસ શરૂ કરી દે. જોઈ જાય જેવું થાય એવું આપણે હાથે બનાવેલું તો સ્વાદિષ્ટ જ લાગે. ઓકે, હવે અમારી ખીચડીમાં આવી રીતે થાય છે, થોડીક ઢીલી લાગે છે. હવે મને એમ છે કે ઠરી જાય ને ત્યારે કડક થઈ જાય કે ન થઈ જાય, કોમેન્ટ કરો. તો ભાઈ ખીચડીનું જ્યુસ બનાવ્યું છે આપણે આજે, એક નંબર. અલે બેહો બેહો કાકા. અને આ છે આપણી સાસ બની ગયેલી તૈયાર. હવે ગ્લાસ લેતો હો, 2 મિનિટ ભાઈ. થાંબા. ચાલો હલો કાકા, ચાલો. ભગવાનજી રક્ષા કરજો બાપ, ખીચડી અમારી હારી હોય. ટકો લાવ્યો મગનો દાણો. રિમ્પલ વિડીયો કોલમાં છે. આ ખીચડી મેં નથી બનાવી, રિમ્પલને શ્રેય જાય ખીચડીનો. બરાબર, વખાણ કેવા કરે ખબર? આ તો કે સ્વામિનારાયણ વાળા બનાવે એવી ખીચડી છે. પછી થોડીક વાર પછી ઓલા હરેકૃષ્ણ વાળા આપણે અહીંયા આવે ને સોસાયટીમાં, તો એ જે પ્રસાદમાં હોય ને એવી ખીચડી છે. બોલો ઊંધું વાળું ને એટલે શું થાય? ઉભે આમ રાખો, આમ ઠલો. હા જો ગાઈસ, ગિરનારી ખીચડી કહેવાય આને. હકીકતમાં પ્રોગ્રામ વાળા જે કરે ને જેન્ટ્સ ખીચડી, જેન્ટ્સ થી આવી જ થાય. એનું કારણ શું ખબર? લઈ લો બસ તમને પછી લઈ લો. એનું કારણ એક એવું હોય કે લેડીઝ હોય ને બહુ ઉતાવળ હોય, એકાદ છીટી થાય ન થાય જલ્દી ઉપાડી લે, એટલે આવી એથી ન બને. આ અમારથી ન જ બને, જેન્ટ્સ થી ન જ બને આવી ખીચડી. કેમ કે અમે હે ને ફૂલ નિરાતે બાફા, સમજે? આમાં આમ જો શાક ક્યાં, સિંગનો દાણો ક્યાં, દાળ ક્યાં, કાંઈ ન દેખાય તો જ આ પાડવાની. બરાબર? હા 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 હા. હાલો, સુગંધ કેમ આવે છે કાકા? મસ્ત જોરદાર. બનાવી બતાવી છે એમ ખીચડી. બસ એમ ખીચડી બનાવવાની છે. અરે એમાં કાંઈ ન ઘટે. હાલો હાલો જમી લઈએ. બાય બાય. ચલો ગાઈસ, તો હવે ખાઈ લઈએ અમે. બરાબર, પછી જોઈએ કે બહાર જશું તો વ્લોગ લેશું. બાકી અહીંયા પૂરું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય